ખેતીમાં ખૂબ નુકસાન છે અને આમ જનરલ જોવા જઈએ તો ડાંગરની ખેતીમાં નુકસાન થાય એટલે સમજવાનું કે તમામ ખેતીમાં નુકસાન થયું હોય તો બનાવ્યો હોય અને નાળા ન હોય તો ત્યાં નાળા મૂકવા જોઈએ. જો નાળા ન મૂકે તો મુખ્ય રસ્તાથી જોડતા રસ્તાઓ તોડી નાખવા જોઈએ. દરેક જિલ્લાની અંદર જિલ્લાના ધારાસભ્યો અને જિલ્લાના કલેક્ટર વચ્ચે એક સંકલન બેઠક થતી હોય છે ને બેઠકની અંદર જિલ્લાના અમુક એવા પડતર પ્રશ્નો હોતા હોય છે કે જે પ્રશ્નોની રજૂઆત ધારાસભ્ય દ્વારા કલેક્ટરને કરવામાં આવતી હોય છે. પરંતુ ક્યારેક એવી પણ ઘટનાઓ સામે આવતી હોય છે કે જિલ્લામાં જે તે વિસ્તારના ધારાસભ્ય દ્વારા કલેક્ટરને સૂચનો પણ આપવામાં આવતા હોય. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમને. આપની સાથે હું છું પ્રદીપ. અમદાવાદ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે અમદાવાદ શહેર સહિત જિલ્લાના તમામ ધારાસભ્યોને સાથે રાખીને એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જોકે દર મહિનાના ત્રીજા શનિવારે આ પ્રકારની બેઠકનું આયોજન થતું હોય છે. જ્યારે આ વખતે આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે ભૂતકાળની અંદર એટલે કે ગત માસની અંદર જે અમદાવાદ સહિત રાજ્યભરની અંદર જે વરસાદ વરસ્યો હતો તે વરસાદને લઈને આ બેઠકની અંદર ચિંતન કરાયું હતું. જ્યારે આ બેઠકમાં ચિંતન કરવામાં આવ્યું ત્યારે વિરમગામના ધારાસભ્ય હાર્દિક પટેલ દ્વારા કહેવામાં આવ્યું હતું કે વિરમગામના આસપાસના વિસ્તારની અંદર જે કંપનીઓ બનાવવામાં આવી છે અને કંપનીઓ દ્વારા ગેરકાયદેસર જે રસ્તાઓ બનાવવામાં આવ્યા છે તે રસ્તાઓના કારણે પાણી ભરાવાની સમસ્યાઓ જે છે તે વધી રહી છે. જ્યારે કંપની બની હતી ત્યારે કોઈ વ્યક્તિએ ધ્યાન ના આપ્યું હોય તેના કારણે આ પ્રકારની સમસ્યાઓ બને છે. જોકે કડી અને કલોલ ખાતે પણ જે કંપનીઓ બનાવવામાં આવી છે તે કંપનીઓ દ્વારા નવા રોડ રસ્તા જે બનાવવામાં આવ્યા છે તેના કારણે પાણીની અવરજવરનો રસ્તો જે છે તે બંધ કરી દેવામાં આવ્યો છે. જ્યારે આ પ્રકારની સમસ્યા બનતી હોય છે ત્યારે પાણી ભરાવાની સમસ્યા વધુને વધુ બનતી હોય છે અને ડ્રેનેજ લાઇનની અંદરથી પણ પાણી બહાર આવવાની સમસ્યાઓ જે છે તે સામે આવતી હોય છે. આ તમામ વાતને લઈને હાર્દિક પટેલ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી. શું કહ્યું હતું હાર્દિક પટેલે એકવાર એ પણ સાંભળો. મહિનાના ત્રીજા શનિવારે માન્ય કલેક્ટરશ્રી, ડીડીઓ અને જિલ્લા એસપીની હાજરીમાં જિલ્લા સંકલન સમિતિની મિટિંગ કરવામાં આવે છે, જેમાં વિધાનસભા તાલુકાના વિવિધ પ્રશ્નોનું નિરાકરણ સંકલન સમિતિમાં થઈ શકે. આજે વિશેષ મુદ્દો હતો કેમ કે આ વર્ષે વરસાદ ખૂબ પડ્યો અને ઉપરવાસનું પાણી પણ જે તે વિસ્તારમાં ખૂબ આવે છે. વિરમગામ વિધાનસભામાં આમ જનરલ જોઈએ તો વિરમગામ મંડળ દેત્રોજમાં નેશનલ અને મલ્ટીનેશનલ કંપનીઓ ખૂબ છે અને જેના કારણે આ વર્ષે વરસાદી પાણીના નિકાલની સમસ્યાઓ ખૂબ બની છે. તો માન્ય કલેક્ટરશ્રીની હાજરીમાં પંચાયત અને આરએનબી સ્ટેટને એ વિનંતી કરવામાં આવી છે કે રસ્તાઓની બાજુમાં જે પણ કંપનીએ પાણી જવાનો રસ્તો ન રાખ્યો હોય તો એ કંપનીઓને નોટિસ આપીને પણ વરસાદી પાણીના નિકાલ માટેનું આયોજન કરવું જોઈએ. દર વર્ષે ઉપરવાસનું પાણી ના આવે પણ 5-6 વર્ષે એકવાર આવે ત્યારે ખૂબ જાનહાનિ થતી હોય છે, ખેતરોમાં નુકસાન થતું હોય છે. અને આપણે છેલ્લા ઘણા વર્ષોથી જોયું છે કે કેનલો પણ ખૂબ બની છે, રોડ રસ્તાઓ પણ ખૂબ બન્યા છે, એટલે પાણીના નિકાલની પણ સમસ્યા સાથે સાથે બની છે. તો એનું વિશેષ આયોજન કરીએ તો આવનારા દિવસમાં વરસાદી પાણી ન ભરાય એનું આયોજન થઈ શકે. ખેતીમાં ખૂબ નુકસાન છે અને આમ જનરલ જોવા જઈએ તો ડાંગરની ખેતીમાં નુકસાન થાય એટલે સમજવાનું કે તમામ ખેતીમાં નુકસાન થયું હોય. કેમ કે કડી અને મહેસાણાથી ઉપરવાસનું પાણી ખૂબ આવે છે અને એના કારણે તમામ ખેડૂતોને લગભગ ખેતીની અંદર નુકસાન છે. પણ રાજ્ય સરકારે ઇનિશિયેટલી આયોજન કરીને વળતર આપવા માટે તમામ ગામડાઓની અંદર સમીક્ષા પણ કરી છે, સર્વે પણ થઈ ગયો છે અને લગભગ કાલ પરમ દિવસે જિલ્લા પંચાયતીય સર્વે માન્ય કૃષિમંત્રી જોડે પહોંચશે અને આશા રાખી છે કે જલ્દીમાં જલ્દી ખેડૂતોને યોગ્ય વળતર આપીને નુકસાનની ભરપાઈ કરી શકાય. કે પંચાયત, સ્ટેટ અને આરએનબીએ જે તે કંપનીને નોટિસ આપવી જોઈએ અને જે જગ્યાએ એમને નાળા ન મૂક્યા હોય, કંપનીથી મેઇન રોડ તરફ જે એમને રસ્તો બનાવ્યો હોય અને નાળા ન હોય તો ત્યાં નાળા મૂકવા જોઈએ. જો નાળા ન મૂકે તો મુખ્ય રસ્તાથી જોડતા રસ્તાઓ તોડી નાખવા જોઈએ. અત્યાર સુધી એવું માનવામાં આવી રહ્યું હતું કે જે તે વિસ્તારની અંદર ધારાસભ્ય દ્વારા તેમના વિસ્તારની અંદર બનતી કંપનીઓ હોય અથવા રોડ રસ્તા હોય તેની સામે બાયો નથી ચડાવવામાં આવતી, પરંતુ હવે જે તે વિસ્તારના ધારાસભ્ય એટલે કે હાર્દિક પટેલ દ્વારા જ પોતાના વિસ્તારની અંદર બનેલી વિદેશી કંપનીઓની સામે બાયો એટલા માટે ચડાવી છે કે પોતાના વિસ્તારની અંદર જે વિકાસ થઈ રહ્યો છે તે વિકાસની સામે આ કંપનીઓ અડચણરૂપ સાબિત થઈ હોય તેવું લાગ્યું છે. જ્યારે ગત મહિનાની અંદર વરસાદી સિસ્ટમ સક્રિય હતી ત્યારે વરસાદ જ્યારે વરસ્યો ત્યારે આ કંપનીઓએ બનાવેલા રોડના કારણે જ વરસાદી પાણી જે છે તેનો ભરાવાનો સમસ્યા જે છે તે સામે આવી હતી ને તેના કારણે હાર્દિક પટેલે કલેક્ટર કચેરી ખાતે આ પ્રકારની રજૂઆત કરી છે. હાર્દિક પટેલની આ રજૂઆતને લઈને આપ શું માની રહ્યા છો તે આપ અમારા કોમેન્ટ બોક્સની અંદર જરૂર જણાવજો. અમારી ચેનલ ન્યૂઝરૂમને આપ આજે જ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.